નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, મોસ્ટ આઈએમપી ચેનલમાં મોસ્ટ આઈએમપી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો ભાઈ, 10/1/2025 એકમ કસોટી જે લેવાની છે એનો આ નાનકડો વિડીયો કે જેમાં પાઠ 7 અને પાઠ 13 ભૂગોળ, વારસાનું જતન, ઉત્પાદન અને ઉદ્યોગો, આ જે વસ્તુ છે એના ખાસ પ્રશ્નો આપણે આ નાનકડા વિડીયોમાં લીધેલા છે, તમે જોઈ લેશો. ઓકે, એટલે એકમ કસોટી જે છે એની અંદરથી પણ બોર્ડની આપણી જે માર્ચ 2003ની પરીક્ષા છે એમાં પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે આપણા માટે ખૂબ જ એ વસ્તુ અગત્યની છે. બરાબર, જે નવા મિત્રો આવ્યા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને કોઈ નવા વિડીયો હોય તો ફટાફટ તમને મળી જાય. બીજી વાત, ગાઈડ નામનું એપ્લિકેશન માત્ર ને માત્ર ધોરણ 10 માટે ગૂગલ પ્લે સ્ટોર ઉપરનું નંબર 1 એપ્લિકેશન, જે મિત્રોના મોબાઈલમાં છે એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે મિત્રોને નથી એ જરા પ્લે સ્ટોર ઉપર જઈ અને આ ફ્રીમાં એને ડાઉનલોડ કરી લે, જેની અંદર તમામ વસ્તુ તમને ઉપલબ્ધ છે. માર્ચ 2025ની સંપૂર્ણ તૈયારી કરવા માટે બધા જ વિષયનું સંપૂર્ણ સાહિત્ય તમને ત્યાં બિલકુલ ફ્રીમાં ઉપલબ્ધ છે. પેપરો પણ ટૂંક સમયમાં મૂકવામાં આવશે. હવે એકમ કસોટી માટે પહેલો પ્રશ્ન આપણો જે છે એ જોડકાનો છે. આપણે જોડકા આ પરીક્ષા માટે ખૂબ અગત્યના છે. નાનકડા 4 જોડકા લીધેલા છે. એમાં પહેલું છે ધોળકા, તો એનો જો હું તમને જવાબ પણ અહીંયા આપી દઈશ. તો ધોળકા માટે શું પ્રખ્યાત છે? તો ધોળકાનું મલાવ તળાવ પ્રખ્યાત છે, કે પેલી રાણી મિનળ દેવી મલાવ તળાવ પેલા ન્યાય માટે પ્રખ્યાત છે. બરાબર. પાટણનું શું છે? તો એની રાણીની વાવ પ્રખ્યાત છે પાટણની. ઓકે. અને મહેમદાબાદ એ ભંભરીયો કૂવો, મહમ્મદ બેગડો મધ ખાઈ અને ગરમીની અંદર એ ભંભરીયા કૂવામાં પડી રહેતો હતો. આજે પણ મહેમદાબાદ શહેરમાં એ જોવા માટે તમને ઉપલબ્ધ છે. અને છેલ્લે જુનાગઢ છે. જુનાગઢ શાના માટે પ્રખ્યાત છે? નવગણ કહેવત છે ને, અડી કડી નવગણ કૂવો, જેના જોવે તે જીવતો મુવો, આ એક કહેવત છે. તો આ નવગણનો કૂવો જે છે જુનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો છે. હવે આપણે કેટલાક વિકલ્પો લઈ લઈએ જે પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી રહેશે. જે એકમ કસોટી તો બરાબર જ છે, પરંતુ ઇવન બોર્ડમાં પણ આમાંથી આ ખાસ પસંદ કરેલા વિકલ્પો છે. તો ચાલો, પહેલો વિકલ્પ જે છે કે ભાઈ સંસ્કૃત, અર્ધમાર્ગી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી ક્યાં થાય છે? તો એની જે જાળવણી છે સંગ્રહાલયમાં થાય છે. એનો સાચો જવાબ સંગ્રહાલયમાં એ જવાબ આવે છે. હૈદરાબાદમાં કયું સંગ્રહાલય આવેલું છે? તમે તમારા મનમાં આનો જવાબ નક્કી કરી લો. A, B, C અને D. બોલો કયો જવાબ છે મિત્રો હૈદરાબાદમાં? તો હૈદરાબાદમાં સાચો જવાબ આવે છે સાલારગંજ સંગ્રહાલય. ચાલો, ત્રીજો સવાલ છે, શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું? મેં અને તમે તો આપ્યું નહોતું. ચલો, કોણે આપ્યું હતું? જવાબ તમારા મનમાં નક્કી કરી લો અને હું તમને જવાબ અહીંયા આપું છું. ચાલો મિત્રો, જવાબ છે સ્વામી વિવેકાનંદ. આ પ્રશ્ન તો બિલકુલ સહેલો છે, ફેમસ પ્રશ્ન છે. ચાલો, ચોથો, આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો કયો છે? આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો કયો છે? તો ચાલો, A, B, C, D. કયો જવાબ આવે છે? તમારો જવાબ તમે તમારા મનમાં નક્કી કરી રાખો અથવા કાગળ અને પેન લઈને લખી રાખો. આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો આપણો વારસો છે. ચાલો, ત્યારે 5મા નંબરના વિકલ્પ ઉપર જઈએ. 10 વિકલ્પ જ આપણે લીધેલા છે. ચલો, 5મો વિકલ્પ, વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે મિત્રો? હું ને તમે તૈયાર કરતા નથી. બોલો કોણ તૈયાર કરે છે? યુનેસ્કો, યુનિસેફ, સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા કે પછી સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ? તો દોસ્તો, એનો જે સાચો જવાબ છે 5માનો એ યુનેસ્કો છે. ચલો, ભારતમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કયો? સિમેન્ટ, ખાંડ, સુતરાઉ કાપડ કે લોખંડ પોલાદ? ચલો, તમારો જવાબ તમે તમારા મનમાં નક્કી કરી રાખો. એનો સાચો જવાબ છે સુતરાઉ કાપડ ઉદ્યોગ. 7મો પ્રશ્ન છે, નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે? ઇન્દોર, મુંબઈ, અમદાવાદ અને નાગપુર. ચાલો, તમારો જવાબ કદાચ અમદાવાદ હશે, માન્ચેસ્ટર કહેવામાં આવે છે, પણ ના, સાચો જવાબ છે બી. બરાબર છે? કયો છે? બી. અત્યારે મુંબઈ ગણાય છે. ચલો, 8મો પ્રશ્ન છે, ભારતમાં લોખંડ અને પોલાદનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું? કુલ્ટીમાં, બર્નપુરમાં, જમશેદપુરમાં, પોર્ટોનોવામાં? ચલો, એનો સાચો જવાબ છે મિત્રો પોર્ટોનોવામાં, ડી. ચલો, 9મો ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો
હવે આ 4 જોડકા જોઈ લો, તમારા માઇન્ડમાં નક્કી કરો કે ભાઈ કયું ખોટું છે. તો એનો સાચો જવાબ છે સેલમ, આંધ્રપ્રદેશ. આ જોડકું ખોટું છે. આ બાકીના 3 સાચા. સેલમ છે કર્ણાટકમાં આવે છે. ઓકે, ચાલો 10મો પ્રશ્ન છેલ્લો. સિમેન્ટ ઉદ્યોગ માટે નીચેના કયા પદાર્થની જરૂર પડતી નથી? ચાલો સાચો જવાબ બોલો મને. ઓકે, અને હા, કમેન્ટ બોક્સમાં મને જે નવા મિત્રોએ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું છે 10મા ધોરણનું, એ લોકો યસ સર એવું મને લખજો, એટલે મને કોમેન્ટમાં ખબર પડે કે ભાઈ કેટલા મારા મિત્રોએ 10મા ધોરણના, બધા હોનહાર જ છો તમે બધાએ, અમારા કરતાં પણ કદાચ તમે હોશિયાર છો, તો યસ સર લખી અને કોમેન્ટમાં મને આપજો કે ભાઈ અમે નવું ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું છે, તો મને પણ ખબર પડે કે જેથી આપણે નવું સાહિત્ય બનાવવું હોય તો એની અંદર બનાવી શકીએ. હવે ખરા ખોટા લીધેલા છે, તો અહીંયા જુઓ, ખરા ખોટામાં પહેલું વાક્ય જે છે એ તમારા પ્રમાણે સાચું કે ખોટું તમારા માઇન્ડમાં તમે નક્કી કરી લો. ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ઝારખંડમાં ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યો છે. બોલો વાક્ય ખરું કે ખોટું? તો મિત્રો આ વિધાન ખરું થાય. બીજું, અકાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણ મુખ્ય છે. આ વાક્ય કેવું છે ભાઈ? બોલો સાચું કે ખોટું? ડાણ ખોટું. ચાલો ત્રીજું, રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે. બોલો વાક્ય સાચું કે ખોટું? ભાઈ આપણે ગુજરાતીઓ બધે પહેલા જ છીએ. સાચું. ભારતમાં 3 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. વિધાન કેવું? ખોટું. ચલો, ટસર અને મૂંગા એ રેશમના પ્રકારો છે. બોલો ભાઈ સાચું કે ખોટું? ચલો નક્કી કરો તમારા માઇન્ડમાં. સાચું. છઠ્ઠું, ભારતમાં પંજાબમાં ઊની કાપડની સૌથી વધારે મિલો છે. સાચું કે ખોટું? સાચું. લુધિયાણામાંનું ઊન, આપણે ગરમ કપડા આવે છે ને પંજાબમાંથી, તો એ પ્રખ્યાત છે. 7મું વિધાન, ઈસવીસન 1962માં ભારત સરકારે વન્યજીવો માટે બોર્ડની રચના કરી હતી. વિધાન કેવું છે? ખોટું. ઈસવીસન 1980માં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો. બોલો સાહેબ મારા, વિધાન કેવું છે? ખોટું કે સાચું? ખોટું. કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને આંતરરાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે. ચલો ભાઈ ખોટું. નમઃ શિવાય. ચલો, રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીની જવાબદારી પુરાતત્વ ખાતાને સોંપવામાં આવી છે. બોલો ભાઈ સાચું કે ખોટું? હા ભાઈ, પુરાતત્વ ખાતું જ એની સાર સંભાળ રાખે છે અને એની જવાબદારી પણ એની છે. 11મું વિધાન છે, રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં આવેલું છે. મારા તમારા ઘેર તો આવેલું નથી. વિધાન કેવું છે મિત્રો? સાચું. ભારતીય સંગ્રહાલય પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં આવેલું છે. આ વિધાન કેવું? ખોટું. તો દોસ્તો અહીંયા આપણે આ ખરા ખોટા પણ પૂરા કર્યા છે. હવે ટૂંકા નાનકડા ઉત્તરો લઈ લઈએ. 5 પ્રશ્નોના જવાબ મોસ્ટ આઈએમપી. કોલકાતા શહેરમાં કયું સંગ્રહાલય આવેલું છે? બોલો ભાઈ. તો ભારતીય સંગ્રહાલય આવેલું છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? બોલો ભાઈ, નક્કી કરો તમારા માઇન્ડમાં. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલમાં આવેલું છે. પાટણ શહેરમાં કયું સંગ્રહાલય આવેલું છે ભાઈ? તો પાટણ શહેરમાં હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય આવેલું છે. કયા ઉદ્યોગે બેંગ્લોરને પોતાની રાજધાની બનાવ્યું છે? તો એનો જવાબ છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગે. અને કયું શહેર ભારતની સિલિકોન વેલી ગણાય છે? તો બેંગ્લોર. તો અહીંયા મિત્રો આપણો આ વિડીયો પૂરો થાય છે. નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ટાટા અને બાય બાય.